મહાદેવ મારા કલેજા કેમ છો? મજમાં મિત્રો બસ મજમાં છો. ત્યાં વાગી ગયા છે સવારના 8. ઊભા થઈ ગયા છે, રેડી થઈ ગયા છે, સાયકલ થઈ ગઈ છે પેકિંગ. જો આખું થઈ ગયું છે. ભાઈ ને રોહિતભાઈ ગયા છે આમ ફોટો પાડવા. અને રોકાણા તારા સબરીધામ બહુ સારા છે, જે ગુજરાતની બોર્ડરને વટીને MP મધ્યપ્રદેશની આગળ થોડી ગઈ છે. 30 કિલોમીટર રોકાઈ ગયા હતા. 8 વાગી ગયા છે. મસ્ત અંજોરું થઈ ગયું છે. ત્રણેય ભાઈઓ થઈ ગયા છે રેડી. હાથમાં સફરજન આવું એક વાંધો કેમ કે આમાં રાખવું ક્યાં, જો આ મહિનો રાખે તો બે તો ન ફાવે. અને અહીંયા જગ્યા છે તો બધું પેકિંગ છે ભાઈ કરો હું હવે સાચવવું છે રૂસો કરતા જો આ સુધામાં જવા દે એવો વિચાર છે. એટલે ખાલી જાય મિત્રો. અને આજનો ટાર્ગેટ છે 80 કિલોમીટર જેવું કંઈક છે. વિચાર છે પેટ્રોલ પંપ. હવે જોઈએ શું થાય છે, ના રોકાવા દેશે કે નહીં. બસ ખાલી લોગને એન્ડ લગી જોતા રહેજો. આવી ગયા છે ચા ખાવા. ચા છે, પૂરી છે, ઢેવડા છે, જે ઘરે બન્યા હતા. હજી બેગડા નથી, હજી તો હાલ છે કાંઈક 5 દિવસ. પૂરી છે હજી 1-2 દિવસ હજી હાલ છે. ચાલી ગઈ હાલે ચાલે ગઈ કરી મસ્ત ચા પીને ફોટો બોટો ચડાવીને. કેમ કે ગુજરાતીને સવારે ચા વગર તો હાલે જ નહીં. કેમ કે મને ચા જોઈએ જ તે ચા પીને પછી જઈએ આગળ. ઓકે पाछे उभा है चा पीवा माटे कालना पाछा फॉलोअर्स भाई मिला है. इस भाई ने आपको कल वीडियो में देखा होगा. कैसे हो भाई? ठीक है मित्र. आई भाई है जी તમે કાલે વિડિયો જોયા હતા ને, આજે પાછા રસ્તામાં ભેગા થયા. અમને જે ટેમ્પો છે એનો શાકભાજીનો પાછો ઉભો રાખ્યો છે. भाई आपसे मिलकर बहुत अच्छा लगा. कुछ कहना चाहेंगे? अरे आए ठीक है बोले हर हर महादेव. મિત્રો બપોરના 12 વાગી ગયા છે. હવે છે ને એક મસ્ત દુકાન ગોત્યા, સોડા બોડા પી, સોડા છ પાણી. ભૂખ લાગી છે ગજબની, પણ બેગમાં પડ્યા છે પડીકા ખાઈ લઈ, થોડોક આરામ કરીને પછી જાય આગળ. ઓકે મિત્રો 12:30 થઈ ગયા છે. આવી ગયા છે અહીંયા છે ગૌશાળા. જો સામે ચોકી ગૌશાળા અને લાગી છે જોરદારની ગજબની ભૂખ. પેલા માટે છે થોડાક પડીકા છે કે આજે અત્યારે એ ખાવું પડશે. ઓકે મિત્રો 4 વાગી ગયા છે. આવ્યા છે આગળ હોટેલે છે ને, અહીંયા છે ને થોડીક ભૂખ લાગી છે. હવે તો રોહિતભાઈ કહે છે કે અમે ગયા હતા મહાકુંભ, એ લોકો આ રસ્તે આવેલા હતા. આ રસ્તા પફની દુકાન આવે છે ને, મારા વિડીયોમાં જોવે છે કે દુકાન ક્યાં આવે છે, આ રસ્તા આવે છે કે કાલે આવે છે એ જોવે છે. કારણ કે હજી થોડી ઘણી ભૂખ લાગી છે. અહીંયા છે પાછું ઠંડુ નથી, ખાલી ચા છે. હવે ઢેબરા પડ્યા છે, અમારી પાસે પૂરી પડી છે, ખાઈ લેવી એવું કાંઈક છે વિચાર. ઓકે અને મિત્રો ઘણા ખરા લોકો પૂછે છે કે શું તમને થાક નથી લાગતો, પગ નથી દુખતા, આમ તેમ ઘણો ખરો પૂછે. પણ એનો જવાબ છે ના. કારણ કે જ્યારે થાક લાગે ત્યારે મહાદેવનું નામ લઈએ છીએ, અને દરેક પેન્ડલે મહાદેવનું નામ હોય છે. જ્યારે મહાદેવનું નામ આવે ને ત્યારે થાક પણ હટમાં કરાઈ જાય છે. એ અમારા મહાદેવ છે. ઓકે અને વાગ્યા છે ત્યાંથી 5 જવાનું છે આગળ, કે રાતનું બહુ મસ્ત બેઠું છે જોવા માટે. ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, ઘણું ખરું કહેવાનું છે. અને હા, જે કંઈ સવાલ હોય તમારા મનમાં કે સાયકલ તમે શું તકલીફ પડે છે, કેટલો ખર્ચો થાય છે, કેવા રાજ્યમાં કેવા લોકો છે, શહેરમાં કેવા છે, આમ તેમ જે કંઈ હોય તમે તારા કમેન્ટ કરીને પૂછજો. હું ચોક્કસ બધા કમેન્ટ જોઈ અને હા રિપ્લાય પણ આપી. ઓકે ચાલો જઈએ. ફાઇનલી મિત્રો આજ રાતનું જવાનું થઈ ગયું છે. અહીંયા ધાબો છે, બમ લહેરી હોટલ જેવું છે, જે સામે જોઈ શકો છો ને મિત્રો. આ છે જગ્યા જે ગયા હતા રોહિતભાઈ ભાઈ એટલે પણ મહાકુંભ ત્યારે આ જગ્યા રોકાણ હતા. આજે મિત્રો જો આ જગ્યાએ રોકાણ છે, સાયકલ આવી ગઈ છે. હવે છે ને માંડ સુરતથી નીકળ્યા ના ખાલી એક રોટલી ખાઈ, તો હવે આજ રાતે પાછી રોટલી ખાઈ અમે. આવી કઈ જગ્યા છે ખબર નહીં, ક્યાં રાત્રે સૂઈએ છીએ. હવે આજે ખાયું શાક રોટલી, જે શાક હશે સાહેબ તમને વિચારેલું અમે એટલા માટે. ઓકે બસ ખાલી બ્લોગની કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો મસ્ત જમી લીધા છે અને એક લોચો પડ્યો છે કે ઘરેથી લાવ્યો તો પાથરવાનું, જે અમે ત્રણે ભાઈઓ મસ્ત હુઈ એકીને એવું પાથરણ લેવો તો
પણ મેં ઘરે ચેક નહોતો કર્યો, અહીંયા આવ્યો ને ખોલ્યું ને પહેલી વાર તો કંઈક આવું છે. આમાં થયું કે છે મારા મમ્મી આમાં ગુણ પેલા કહેવાય ને ઘઉં ભરે ટીપણામાં, આ એનું છે. મને એમ કે થઈ એટલે મેં વચમાંથી કાતર મળીને બહુ મોટું કરી નાખ્યું. મને એમ કે તને ભાઈ મસ્ત હોઈ જાય એમાં. હવે જુઓ આટલું છે, એટલું લઈને એટલે લેવું આમાં હરખા પગે નથી થતા એવું છે. હવે જે થાય ગોદવી લઈએ આમાં. બીજું આપણે હું મને ખાલી બેસવાનું છે, પણ હવે હુવાનું મેં સેટિંગ કર્યું હતું. મેં આપણે હુવામાં થઈ જાય સેટિંગ એટલે જોઈને કાઢ્યું અત્યારે તો હવે હું નાને એવું નીકળું છે આવો લો તો આપણે વાંધો નહીં. અને મિત્રો આજે મેં ચલાવ્યું છે 80 કિલોમીટર કાલનું ટાર્ગેટ છે, જે આઈ થિંક તમને કાલના બ્લોગમાં ખબર પડી જાય. આઈ હોપ મારા કલેજ આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કારણ ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલ, હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.